સાહેબ હવે અમને દાઢીવાળાને કોઈ બોલાવતા જ નથી. એમ કે બાપુ તમે રિટાયર થઈ ગયા, પણ ગઢા વગેરે ગાડા ન વળે, જાન પાછી આવે. તમે સમજો હું ભલામણ અમને? હા, અમારામાંથી હેઠું તમને જરા કાઢ્યું તા, તમે એમ સમજો કે તમે આ જગતની મારી પર મોજ નીકળી ગયા. તાકાત નથી જ્યાં સુધી ગઢા ભેગા હોય અને તમને આસ આવે અને ગઢાને મૂકીને જાવ અને જેથી ફટકીને પાછા ન આવે ને તો જગ્યા સંભાળજો મારા વાલા. તમારી યુવાની એટલે વોટ ડુ યુ મી? તમારી યુવાનીમાં કાંઈ લેવાનું નથી ભલા માણા, ખાલી વિડિયો. અમારી જુવાની થી ગટપણની માલપા લેવાનું છે. અમને અમારા બાપાએ આપ્યું, એમને એમના બાપાએ આપ્યું, એ 1.5 વર્ષનું અમારી પાસે પડ્યું. અને તમે 2020 માં જેલમાં, એટલે 20 વર્ષ પછી તો દુનિયા બની છે. 20 વર્ષ પહેલા નહોતી. સમજણમાં ફેર છે ભગત. મોબાઈલમાં ટચલી આંગળી, વાટલી આંગળી, ટચલી આંગળી કરો ને એમાં કાંઈ નથી. અમારા પાસે બેહો જો તમારે સંસ્કાર લેવા હોય તો, ન કે ભેખડે ભરાઈ જાશો. સાહેબ સત્ય ઘટના કહી દઉં, અને મને છે ને ચોખ્ખું બોલતા આવડે. મારી ફી લઈ લેવી લઈ લે, નહીં આપો કાંઈ નહીં. હું ભાડું ગુંજામાં લઈને જ ફરું છું. અને હું કોઈ બી જગ્યાએ જતો અહીંયા વાયક હોય ને ત્યાં કોઈ દી મારી ફી નથી કહેતો. મારી ફી આપી જ ન શકો. મારી ફીરમાં લખાણ હોય, સંસ્કાર હોય, આવડત હોય, ટેવડ હોય. અને મારી તમારી ટેવડબાઈની વાત છે. એટલા માટે મારે કહેવું છે કે આ ચેખલિયા કુળના મંડપમાંથી પરિપૂર્ણ જ લઈ જવાના છે આજ દોલાભાઈ, વિક્રમભાઈ, અમૃતભાઈ. કારણ કે આજ મને બોલવાનો મોકો નથી મળ્યો. આજ મારે આ સમાજને કહેવું છે. ભજન તો દોકડમાં, બેન્જોમાં, મંજીરા તૂટી જાય, પણ આ નહોડા તૂટી જાય એમ વગાડે ને, એમાં ખાલી સંગીત વાગે, એમાં સૂર પૂરો. પણ શબ્દનો ઘા કરવો હોય ને તો પોરો ખાવ જરાક. શબ્દ સમજવો હોય ને તો પોરો ખાવ મારા બાપ. સાહેબ 2 થી 3 ગામડાનો મને અનુભવ એવો થયો છે. આ તો ઠીક છે કે મને વિક્રમે સામા સમાચાર આપ્યા ત્યારે કીધું કે બાપુ તમે ગમે ત્યાં હોય અહીંયા પધારો. કારણ કે એમના હારે મારે ધરોબો હાંસલપુર, ધારપીપળા, ગઢેડા, ગઢિયા, પાળિયાદ, અહીંયા નાના મોટા અમે આમ આવીને બે હતા. અમે એમ ન કહીએ કે અમે સારો પ્રોગ્રામ કર્યો. પ્રો અને ગ્રામ રહ્યું ને તો બધું બહુ વિચિત્ર. પણ ભજનિક છીએ અમે, ભજનિક છીએ સાહેબ. મારો રમેશ વગડિયાથી છે. ગુજરાત પરંગણામાં ઘરો ઘર, ગામો ગામ. એ તો સમજનારા હૈર આવે ને તો સમજણ પડે. ઘણા વર્ષોથી એની સાથે અમે બેવી. અમારો સુરેશ ઉસ્તાદ બારોટ સાહેબ, મંજીરા વાદક. અને આ આસ્થા રહી ને, એ આસ્થાની હારે મારી પહેલી આસ્થા છે ને એના જ ગામમાં કુંડલામાં તે મેં બાંધી હતી. કાવીઠિયા કુળમાં એક બાબા પાસા થયા હતા, અમદાવાદ વાળા, અને તમારું આસ્થા આવ્યું હતું એમાં. પછી તો બધે જ્યાં હોય અને અમારા આ બધું જોડ રહી ને એમ ભેગા થઈને નોખા ફરી જાય ને, ઓલા કડેટલા ગણે તમારો ધંધો બંધ થઈ જાય. એટલે કીડિયું ગણે ભેગા રહેવી છે. જય હો, જય હો. જે મારે કહેવું છે, આજના યુવાનોને ગર્વ કર્યો છો ન હાર્યો સાહેબ. 2 થી 3 ગામમાં એવો મને અનુભવ કર્યો સાહેબ. 3-4 વાગે મારો કાર્યક્રમ પૂરો થાય અને બધાને જ્યારે પોતપોતાનો પુરસ્કાર આપવામાં આવે ત્યારે એમને ખરેખર સત્ય છે ઘટના. અને મારો વારો આવે ને સાહેબ, તે દિવસ સાનો માનો બેહી રહ્યો. એમને એમ કે બાવો માંગે તો દેવું નથી, ન માંગે તો દેવાનું આવે. સાહેબ હોશિયાળો થઈ અને મારા ભાડે ઘણા ગામમાંથી વયો ગયો. મારા દેવી પૂજક સમાજની આ નાલાયકી બંધ કરજો. ન બોલાવાય, ન ભજન ગૌરાવાય તો ના પાડજો. પણ આવ્યા પછી સન્માન ભરવું એ તમારો સ્વભાવ હોવો જોઈએ. અમે તમારા ઉપર થોડા જીવીશ. અમને તમે બોલાવો, તમે આ સરસ્વતીની સાહેબ પીઠ છે, આ શક્તિપીઠ છે, અહીંથી સત્ય બોલાય સાહેબ. અને તમારા 1000-1500 રૂપિયા હારું મેં આવી છે. અમારી ફી તમારી દેવાની ટેવણ પણ અમે સમાજને છે ને ભેગું રાખી અને સંસ્કાર આપવા માટે અમે દોડ્યું છે. બાકી અમે દાડિયું નથી કરતા.
આવા અમારા ઘરે ખબર પડે તમને છોકરાઓ શું કરી રહ્યા છે અમારા. પણ એમાંથી રિટાયર થઈને કીધું હોય કે પપ્પા હવે તમે સમાજમાં જવું હોય તો તમને છૂટશે, પણ અમારું કાંઈ ખર્ચો પાણી તો છૂટવું જોઈએ ને. બે ગામમાંથી 3 ગામમાંથી સાહેબ એવી પરિસ્થિતિમાં નીકળું. હું આ જો લાઈવમાં સાંભળતા હોય ને તો એ છોકરાઓને જ્ઞાન આવવું જોઈએ, જુવાનોને જ્ઞાન આવવું જોઈએ કે નિમંત્રણ હોય કે ન હોય, પણ સાધુ આવ્યો આંગણે ખાલી હાથે જાવો ન જોઈએ, ન તો તમારી શ્રદ્ધાંજલિ હેળે જાય. અમે બોલવી ત્યારે શબ્દ આર શબ્દ પાર શબ્દ કે ટકરેરિયા, અમારા શબ્દ મંત્રથી તમારા પૂર્વજોને ગતિ થાય છે. તમે રૂપિયા ખર્ચો એમાં નહીં મારા વાલા. અમે આવી ને એટલે તો હતો ઈ હું આજે હારી બેઠો અને મારે ખજાને પડી ખોટ ખોટ. આવું ઉકળ દાદા જેવું મારું રતન ગયું ખોય. સાંગલ પર ના હે જ ગામમાં હે મનવા જપુલે